વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયસ્સબંધ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને હવે ચેપ્ટર છે એ પૂરું થવાના તૈયારીમાં છે. તો હવે આપણે 3 થી 4 ઉદાહરણ છે રહ્યા છે. તો આજે આપણે એની અંદર ઉદાહરણ 18 ની ગણતરી કરવાની છે. બરાબર, જે તમને મેં કીધું હતું કે હવેના જે ઉદાહરણ રહ્યા એ તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં છે. બરાબર, ટૂંકા માર્ક્સના વિભાગ સી કે વિભાગ ડી ની અંદર પૂછાય પણ ટૂંકા દાખલાઓ છે. એના માટે મેં તમને ગુણધર્મો છે સમજાવ્યા હતા. બરાબર, એ ખાસ યાદ રાખવાના છે અને સમજવાના છે. એના ઉપર જ હવે બધા છે દાખલા આવે છે. તો ઉદાહરણ 18 ની અંદર આપણે 2 ગણતરી કરવાની કીધી છે, જેમાં આપણે પહેલી ગણતરી શું કરવાનું કીધું છે એ આપણે જોઈ. y ની x પરની અન્વયોજિત નિયસ્સબંધ રેખા y એ બરાબર 50 3.5x છે. એટલે કે આપણે આ નિયસ્સબંધ રેખા y કેપ આપણે આપેલી છે કે 50 3.5x છે. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108 નો ઉપયોગ થયો હોય, એક અવલોકન એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે x અને y બે ચલ આપેલા હોય, એમાં x 6 7 3 2 4 5 તાના આ પહેલું અવલોકન કહેવાય, આ બીજું અવલોકન તો આ ત્રીજું અવલોકન કહેવાય. તો પહેલું અવલોકન જે છે એ x અને y ની કેટલી કિંમત છે તો કે 6 અને 7. બીજું અવલોકન બરોબર એમાં x નું અવલોકન કેટલું છે 3, y નું અવલોકન 2 છે. ત્રીજું અવલોકન તો કે x નું અવલોકન 4 છે અને y નું અવલોકન 5 છે. તો અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે, શું કહે છે કે એક અવલોકન એટલે કે આ બે કિંમત આપેલી છે 16 અને 108. તો 16 અને 108, 16 છે ચલ x નું અવલોકન છે, 108 છે ઈ y નું અવલોકન છે. એટલે કે આપણે એવું કીધું, જો એક રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108 હોય એટલે એનો અર્થ એ થાય છે કે ચલ x નું અવલોકન 16 અને ચલ y નું અવલોકન કેટલા છે 108. એટલે કે જ્યારે x નું અવલોકન 16 હોય છે ત્યારે બરોબર y નું અવલોકન કેટલું હોય છે તો કે 108 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 16, બરાબર, x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમત ની ત્રુટિ શોધો. તો આપણે પહેલા શું કીધું છે, ત્રુટિ શોધવાનું કીધું છે. તો અહીંયા આપણને છે પહેલા એ ગણતરી કરી, બરાબર. તો આપણે શું આપેલું છે y કેપ. તો y કેપ બરાબર 50 3.5x. હવે એક રીતે આપણે જોઈએ, બરાબર. આપણે શોધો શું કીધું, ત્રુટિ ક્યારે મળે તો કે y કેપ હોય તો y કેપ ઉપરથી આપણને છે બરાબર ત્રુટિ મળે. તો પહેલા તો y કેપ ની અંદર આપણે જોઈએ તો b ની બરાબર a ની કિંમત 50 આપેલી છે, b ની કિંમત આપેલી છે. એટલે હવે આપણે શું મેળવવાનું છે, y કેપ મેળવવાનું છે. y કેપ મળી જાય એટલે આપણે શું મળશે કે ત્રુટિ મળી જશે. એટલે પહેલા y કેપ શોધવાનો છે. તો નિયસ્સબંધ રેખા જે આપેલી છે એમાં આપણે કિંમત મૂકવાની છે x ની, બરાબર. તો આપણે જોઈ 50 3.5 x બરાબર કેટલા આપેલા છે તો કે x બરાબર આપણે 16 આપેલા છે. તો 50 3.5 ગુણ્યા 16 કરો એટલે એનો જવાબ આવશે 56. તો y કેપ બરાબર 50 56 એટલે કેટલા થાય તો કે 106. તો y કેપ આપણે કેટલા મળ્યા તો કે y કેપ આપણે મળ્યા 106 છે આપણે, બરાબર, એ મળી ગયું. હવે આપણે મેળવવાનું શું કીધું છે, બરાબર, કે જો રેખાના અન્વયોજનની એક અવલોકન 16 અને 108 હોય નો ઉપયોગ થયો હોય તો x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધવાનું આપણે કીધું છે. ત્રુટિ
શોધવા માટે બરોબર આપણી પાસે y ની કિંમત હોવી જોઈએ બરાબર માઈનસ y કેપ હોવો જોઈએ તો એ ત્રુટિનું સૂત્ર છે બરાબર ત્રુટિ તો ત્રુટિ e બરાબર y માઈનસ y કેપ તો y કિંમત હોવી જોઈએ અને y કેપ હોવો જોઈએ આપણી પાસે તો આપણે જે ત્રુટિ e શોધી શકીએ તો અહીંયા y કેપ આપણે મળી ગયું 106 તો y ક્યાં બરાબર તો x બરાબર 16 જે હોય છે ત્યારે y ની કિંમત કેટલી છે તો કે 108 16 કેની કિંમત છે તો કે x ની x નો અવલોકન 16 જે હોય છે ત્યારે y નો અવલોકન કેટલી હોય છે તો કે 108 તો એનો અર્થ કેવો થાય કે જ્યારે x ની કિંમત 16 હોય છે ત્યારે y ની કિંમત કેટલી હોય છે 108 બરાબર તો e બરાબર y બરાબર 108 માઈનસ y કેપ તો y કેપ આપણે મેળવ્યા 106 તો e બરાબર 108 માંથી 106 બાદ કરો કેટલા મળે 2 તો ત્રુટિ આપણે મળી 2 બરાબર તો આ x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ 2 થાય છે તો આપણે પહેલી ગણતરી જે કરવાની કીધી હતી એ પહેલી ગણતરી પૂર્ણ થાય છે બરાબર એની અંદર આપણે x ના અવલોકન y ના અવલોકન આપેલા હતા પહેલા આપણે બરાબર અનુમાનિત કિંમતની ત્રુટિ શોધવાનું કીધું હતું તો ત્રુટિ શોધવા પહેલા આપણે છે y કેપ અને y ની કિંમત હોવી જોઈએ તો જ આપણે ત્રુટિ શોધી શકીએ તો y તો આપેલો હતો બરાબર ત્રુટિ શોધવાની y કેપ શોધવાનો હતો તો x ના અવલોકન ઉપરથી આપણે છે y કેપ મળી ગયું y કેપ મળી ગયું એટલે અહીંયા આપણે છે e બરાબર y માઈનસ y કેપ બરાબર એટલે કે 108 અવલોકન આપેલા હતા અને y કેપ છે 106 આપણે શોધ્યા તો બાદબાકી કરીએ એટલે આપણે મળ્યા બરાબર e બરાબર છે 2 મળીએ હવે ત્યાર પછી બીજી ગણતરી આપણે કરવાની કીધી છે એ આપણે હવે ગણતરી કરીએ હવે શું કહેશો બીજી ગણતરી જો y કેપ બરાબર 22 0.8 x રેખાના અન્વયોજનમાં એક અવલોકન 10 અને 30 નો ઉપયોગ થયો હોય એટલે કે x બરાબર 10 અને y બરાબર 30 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 10 માટે તો જ્યારે x નો અવલોકન 10 હોય ત્યારે y નો અવલોકન કેટલો થાય છે તો કે 30 થાય છે x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો ત્રુટિ શોધના જવાબ પરથી બરાબર આપ શું તારવી શકો છો એટલે પહેલા તો આપણે જે કંઈ ત્રુટિ શોધવાનું કીધું હતું એવી રીતે ત્રુટિ શોધવાની છે ત્રુટિ શોધ્યા પછી શું કહે છે તો ત્રુટિના જવાબ પરથી આપ શું તારવી શકો છો બરાબર જે મેં તમને નિયમ લખાવેલો હતો બરાબર કે જ્યારે x બરાબર કોઈ બિંદુ છે એ ડાબી બાજુથી નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતો હોય બરાબર તો એને ધન કહેવાય ઉપર નીચે આવતું હોય તો ઋણ કહેવાય બરાબર પણ એના બિંદુઓ જે છે બરાબર એ આડાઅવળા હોય તો એને આપણે શું કહી શકીએ તો કે ત્રુટિ એટલે શૂન્ય પણ એનો અભાવ તો સંબંધનો અભાવ છે નિયમ સંબંધનો અભાવ છે એ આપણે કહી શકીએ એટલે અહીંયા છે કે બિંદુ ઉપર જતા હોય ધન ઉપરથી નીચે આવતું હોય તો ઋણ પણ રેખા ઉપર જ હોય બરાબર એને આપણે છે ત્રુટિનો અભાવ અથવા તો શૂન્ય થાય છે એવું આપણે કહી શકતા હતા તો અહીંયા સૌપ્રથમ પહેલા તો આપણે છે એ ત્રુટિ શોધવાની છે એટલે એના માટે આપણે છે અન્વયિત રેખા આપેલી છે નિયમસંબંધ રેખા y કેપ બરાબર 22 પ્લસ 0.8 x જેની અંદર આપણને x ની કિંમત આપેલી છે તો આપણે ગણતરી કરીએ 22 પ્લસ 0.8 બરાબર x ના અવલોકન આપણે આપેલા છે 10 આપેલા છે તો આપણે જોઈ છે કે અવલોકન 10 આપેલું છે તો 22 પ્લસ
0.8 ગુણ્યા 10 તો 0.8 ગુણ્યા 10 કરો એટલે જવાબ આપણને મળશે 8 તો y કેપ બરાબર 22 પ્લસ 8 કેટલા મળશે 30 તો y કેપ આપણે મળ્યા 30 હવે આપણે શોધવાની છે ત્રુટિ તો ત્રુટિ E બરાબર y માઈનસ y કેપ તો y આપણે કેટલા આપેલા છે કે જ્યારે x બરાબર 10 છે તો જ્યારે x બરાબર 10 હોય તો એના y ની કિંમત કેટલી હોય છે તો કે 30 હોય છે તો y 30 માઈનસ y કેપ કેટલા મળે તો y કેપ 30 છે તો E બરાબર કેટલી થયા તો કે 0 તો હવે લખવાનું કે આ x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ 0 થાય છે બરોબર 0 થાય છે તો હવે પછી શું કીધું છે ત્રુટિ શોધી લીધી 0 આવે છે ત્રુટિના જવાબ પરથી આપ શું તારવી શકો છો તેના પરથી આપણે એવું તારવી શકીએ કે અહીં ત્રુટિની કિંમત 0 મળે છે શું અહીં ત્રુટિની કિંમત 0 બરાબર આપણે જોયું કે અહીંયા આપણે ત્રુટિની કિંમત કેવી મળે છે 0 મળે છે તો ત્રુટિની કિંમત 0 મળે તેથી આપણે કહી શકીએ બરાબર તેથી આપણે કહી શકીએ કે બરાબર કે બિંદુ 10 30 એ અન્વયજિત અથવા અન્વયજન y કેપ બરાબર 22 પ્લસ 0.8 x પર આવેલા છે તો 22 0.8 x પર જ આવેલા છે જો આપણે કહી શકીએ જો શું કીધું છે કે આપણે ત્રુટિ 0 મળી એટલે શું કહે છે કે અહીં તો આપણે કહીતું કે તમે શું તારવી શકો છો ત્રુટિ પરથી તો એમ કહી શકાય કે અહીં ત્રુટિની કિંમત 0 મળે છે તેથી બરાબર આપણે કહી શકીએ કે બિંદુઓ જે બિંદુ આપણે છે x ના અવલોકન y ના અવલોકન 10 અને 30 ચાર મળ્યા એ બિંદુઓ 30 10 અને 30 એ અન્વયજન y કેપ બરાબર 22 0.8 x પર જ આવેલા છે એવું આપણે કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ 18 થી પૂર્ણ કર્યું હવે ત્યાર પછીનું આપણે છે ઉદાહરણ 19 છે એની ગણતરી હવે આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 19 ની ગણતરી કરવાની છે એની અંદર પણ આપણને બરાબર કે બે બાબતો આપણે શોધવાની કીધી છે બે ગણતરી કરવાની કીધી છે એટલે પહેલી ગણતરી આપણે જોઈશું કે છે જો y ની x પરની નિયસંબંધ રેખા y કેપ બરાબર 25 3x હોય અને 24xy બરાબર 48 હોય તો x નું પ્રમાણિત વિચલન મેળવો બરાબર આપણે શું મેળવવાનું કીધું છે x નું પ્રમાણિત વિચલન છે આપણે મેળવવાનું કીધું છે જો y નું પ્રમાણિત વિચલન 15 હોય તો નિશ્ચિતાનો અંક પણ શોધો તો પહેલા આપણે શોધવાનું કીધું છે x નું પ્રમાણિત વિચલન x નું મળી જાય એટલે અહીંયા y નું પ્રમાણિત વિચલન તો 15 આપેલું જ છે તો એના ઉપરથી આપણે છે નિશ્ચિતાનો અંક શોધવાનો છે તો સૌપ્રથમ આપણે છે પહેલી ગણતરી કરી એની અંદર આપણે y કેપ બરાબર
25 પ્લસ 3x આપેલા છે બરાબર 24 કેટલા આપેલા છે તો કે એની અંદર 24 xy 48 આપેલા છે અને એના પરથી આપણે મેળવવાનું છે y નું પ્રમાણિત વિચલન તો અહીંયા આપણે છે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે પ્રમાણિત વિચલન કોવિસનું સૂત્ર અપનાવવું હોય ને આપણે છે બરોબર મેળવવાનું શું કીધું છે પ્રમાણિત વિચલન મેળવવાનું એટલે કે sx મેળવવાનું છે તો કોવિસનું સૂત્ર આપણે જોઈએ કોવિસનું સૂત્ર છે b બરાબર કોવિસના છેદમાં sx નો સ્ક્વેર બરાબર તો એ સૂત્રની અંદર આપણે છે બરાબર આપણે જોઈ કે એની અંદર આપણને b બરાબર કોવિસ xy છેદમાં sx સ્ક્વેર તો આની અંદર છે આપણે કોઈ પણ બે કિંમત આપેલી હોય તો આપણે છે કોઈ પણ એક કિંમત મેળવી શકાય તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ કોવિસનો તો એની અંદર આપણે છે b ની જરૂર પડે કોવિસની જરૂર પડે બરાબર અને sx સ્ક્વેર છે આપણે sx શોધવાનો છે બરાબર પ્રમાણિત વિચલન શોધવાનું છે તો એના પરથી આપણે જોઈ શકીએ કે b ની કિંમત આપેલી છે આની અંદર બરાબર જે નિયસંબંધ રેખા આપેલી છે એની અંદર b ની કિંમત આપેલી છે તો કે હા કેટલી કે 3 આપેલી છે બરાબર એટલે કે b બરાબર કેટલા આપેલા છે આપણને કે b બરાબર 3 તો આપેલા જ છે બરાબર તો b બરાબર 3 આપેલા છે કોવિસ આપેલા છે એના પરથી આપણે છે sx સ્ક્વેર મળી જશે તો હવે જો બરાબર b બરાબર કેટલા આપેલા છે તો કે 3 b બરાબર 3 કોવિસ કેટલા આપેલા છે 48 sx તો કે આપણે શોધવાનું છે બરાબર sx સ્ક્વેર હવે 3 ને છે આના આપણે ભાગાકારમાં આવે sx સ્ક્વેર છે આ બધું હોય કે બરાબર નહીં બરાબર તો શું થઈ જાય તો કે sx સ્ક્વેર બરાબર 48 ભાગ્યા 3 તો sx સ્ક્વેર 48 ભાગ્યા 3 એટલે કેટલા થાય તો કે 16 તો આપણે શું મળ્યું sx સ્ક્વેર એટલે કે x નું પ્રમાણિત વિચરણ મળ્યું બરાબર પ્રમાણિત વિચરણ મળ્યું તો આપણે શું જોવે છે તો કે આપણે sx સ્ક્વેર નું વિચરણ બરાબર એટલે કે આપણે x નું વિચરણ પ્રમાણિત વિચરણ નથી જોતું આપણે જોયું છે x નું પ્રમાણિત વિચલન તો આનું બરાબર સ્ક્વેર આપેલો છે તેનો સ્ક્વેર કાઢી નાખો તો કેટલા થઈ જાય તો કે sx બરાબર 4 બરાબર તો આપણે મળી ગયો sx બરાબર 4 મળી ગયો હવે તો કે sx 4 મળી ગયો તો આમ sx બરાબર 4 થાય છે બરાબર હવે આપણે મેળવવાનું શું કીધું છે તો કે નિશ્ચિતતાનો અંક મેળવવો તો નિશ્ચિતતાનો અંક મેળવવાની અંદર આપણે y ની કિંમતની જરૂર પડે એટલે કે y નું પ્રમાણિત વિચલનની જરૂર પડશે તો y ની કિંમત કેટલી આપેલી છે તો s તો આપેલું છે y નું પ્રમાણિત વિચલન એટલે કે sy કેટલા આપેલા છે 15 આપેલા છે તો આપણે શોધવાનું છે હવે નિશ્ચિતતાનો અંક તો નિશ્ચિતતાનો અંક શોધવા માટે બરાબર આપણે છે સહસંબંધની અંદર જે કોવિસનું સૂત્ર છે એ આપણે અપનાવવું પડશે કારણ કે નિશ્ચિતતાનો અંક એટલે r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર નિશ્ચિતતાનો અંક એટલે કે કેપિટલ R સ્ક્વેર તો એ આપણે કેપિટલ R સ્ક્વેર મેળવવો છે તો સ્મોલ r આપણે મેળવી શકીએ સ્મોલ r એટલે સહસંબંધાંકનો આપણે સ્ક્વેર કરી નાખીએ આપણે શું મળી જાય તો કે નિશ્ચિતતાનો અંક મળી જાય કારણ તો કે નિશ્ચિતતાનો અંક એટલે કે કેપિટલ R બરાબર સ્મોલ r સ્ક્વેર થાય છે એટલે આપણે છે અહીંયા બરાબર ઈ કોવિસનું સૂત્ર આપણે મૂકી સહસંબંધનું તો એનું સૂત્ર છે કોવિસ xy છેદમાં sx ગુણ્યા sy તો કોવિસ આપણે કેટલા આપેલા છે અહીંયા 48 sx તો કે x નું પ્રમાણિત વિચલન કેટલું મળ્યું 4 ગુણ્યા y નું પ્રમાણિત વિચલન એટલે કે sy કેટલા છે આપણી પાસે 15 તો 48 ના છેદમાં 16 6 60 તો r બરાબર આપણે ગુણાકાર કર્યા તો 48 અને 4 ગુણ્યા 15 એટલે 15 ચોક 60
15 ચોક 60 બરાબર 48 ભાગ્યા 60 કરશો એટલે જવાબ આપણે મળશે 0.8 તો r મળી ગયો આપણે સ્મોલ r બરાબર એટલે સ્મોલ r એટલે કે સહસંબંધ મળ્યો હવેનો નિયમ શું છે બરાબર તો નિશ્ચિતતાનો આંક તો શું થાય તો કે કેપિટલ R બરાબર સ્મોલ r તો કેપિટલ R નો સ્ક્વેર બરાબર સ્મોલ r આપણે કેટલો મળ્યો તો કે 0.8 નો સ્ક્વેર તો r સ્ક્વેર બરાબર 0.8 નો સ્ક્વેર એટલે કેટલો થાય તો 0.64 તો આપણે નિશ્ચિતતાનો આંક મળી ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમે રિવિઝન કરા દો તો y કેપ બરાબર 25 3x આપેલા હતા કોવિસ આપેલો હતો એના ઉપર આપણે પ્રમાણે વિચલન મેળવવાનું કીધું હતું તો કોવિસનું સૂત્ર તમે મૂકો બરાબર b બરાબર કોવિસના છેદમાં x સ્ક્વેર તો અહીં b ની કિંમત આપેલી છે 3 બરાબર કોવિસની કિંમત આપેલી છે sx સ્ક્વેર શોધો sx સ્ક્વેર શોધો એટલે આપણે કેટલો મળ્યો 16 એનું આપણે સ્ક્વેર કાઢી નાખીએ કેટલો વધે sx બરાબર 4 તો અહીં પ્રમાણે વિચલન મળી ગયું એના પછી આપણે મેળવવાનું હતું નિશ્ચિતતાનો આંક એના માટે આપણે સહસંબંધ કોણનું સૂત્ર મૂકવાનું તો એના માટે આપણે સહસંબંધ કોણનું સૂત્ર મૂક્યું r બરાબર કોણના છેદમાં sx * sy એની અંદર આપણે ગણતરી કરી એટલે આપણે r મળ્યો 0.8 બરાબર આપણે મેળવવાનું નિશ્ચિતતાનો આંક બરાબર શું થાય તો કે કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર થાય તો બે સમાન થાય તો આપણે સ્મોલ r તો મળી ગયો છે તો કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r 0.8 એનો સ્ક્વેર કરો તો r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર એટલે કે નિશ્ચિતતાનો આંક કેટલો મળ્યો 0.64 મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે બીજું શું શોધવાનું કીધું છે કે ઉપરના પ્રશ્નમાં આપેલી નિયતસંબંધ રેખા માટે જો y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો જોઈએ આના માટે મેં તમને ચેપ્ટર ચાલુ કર્યું તો જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું સુરેખ નિયતસંબંધ બરાબર ત્યારે મેં તમને ઘણી થિયરી સમજાવી હતી તો એના ગુણધર્મો છે બરાબર કે જ્યારે તમને નિયતસંબંધ ના ગુણધર્મો સમજાવ્યા શરૂઆતમાં એમાં આપેલું હતું બરાબર કે જો x માં 1 એકમનો વધારો કરો તો y માં કેટલો વધારો થાય તો કે y માં b જેટલો વધારો થાય બરાબર દાખલા કે b 5 હોય તો x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરો તો y ના અવલોકનમાં કેટલો થાય તો કે 5 એકમ જેટલો વધારો થાય બરાબર એ નિયમ છે ક્યારે કે b 0 હોય ત્યારે તો કે b કેવો હોય 0 કરતા મોટો હોય ત્યારે તો b છે 0 કરતા મોટો હોય ત્યારે છે બરાબર એ x ના એકમમાં 1 એકમ જેટલો વધારો કરો તો y ના અવલોકનમાં કેટલો વધારો થાય તો કે b જેટલો તો અહીંયા b 3 છે 3 કેવા કહેવાય તો 0 કરતા મોટા છે બરાબર b 0 કરતા મોટા છે બરાબર એટલે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરો તો y ના અવલોકનમાં કેટલો થાય તો કે 3 એકમ જેટલો વધારો થાય તો અહીં y કેપ બરાબર કેટલા આપેલા છે તો કે 25 3x આપેલ છે જેમાં નિયત સંબંધ રેખા એટલે કે b તો b બરાબર આમાં કેટલા આપેલા છે 3 આપેલા છે આ a આપેલો a bx a બરાબર 25 છે પ્લસ b બરાબર 3 છે પછી બરાબર નિયત સંબંધના ગુણધર્મ પ્રમાણે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો y ની કિંમતમાં
તો y ના અવલોકનમાં y ની કિંમતમાં b જેટલો વધારો થાય છે, બરાબર? કેટલો થાય? b જેટલો વધારો થાય છે. તો અહીંયા તો આપણે કીધું છે, બરાબર, કે નિયત સંબંધ રેખામાં માટે જો y ની કિંમતમાં અંદાજે y ની કિંમતમાં અંદાજે 15 એકમોનો વધારો કરવો હોય, તો 15 એકમ જેટલો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો થાય? તો આપણે ગણતરી કરી, બરાબર? નિયમ શું છે કે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરો. ક્યારે? જો એ સમજજો કે જ્યારે b > 0, એટલે કે 2 ની કિંમત 3 કરતા મોટી હોય ત્યારે એના માટે નિયમ છે, એના માટે ગુણધર્મ છે કે જ્યારે 2 ની કિંમત 0 કરતા મોટી હોય ત્યારે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરો ત્યારે b ના અવલોકનમાં કેટલો, y ના અવલોકનમાં b જેટલો વધારો થાય, એટલે કે b કેટલા હોય એટલો વધારો થાય. અહીંયા b 3 છે, તો અહીંયા આપણે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરી તો y ના અવલોકનમાં કેટલો થાય? 3 જેટલો, બરોબર, વધારો થાય. પછી બરોબર એટલો વધારો થાય છે તો y ની કિંમતમાં અંદાજે કેટલો વધારો થાય છે? 15 એકમનો વધારો થતો હોય, બરોબર? જો y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો થતો હોય તો x ની કિંમતમાં કેટલો વધારો થાય એ આપણે શોધવાનું છે. તો આ y ની કિંમતમાં 15 એકમનો વધારો થાય છે, તો x ની એકમમાં કેટલો વધારો કરવો પડે તે આપણે એવું શોધવાનું છે, બરાબર? તો y ના અવલોકનમાં કેટલો થાય છે એ આપણે ગણતરી કરી તો y ના અવલોકનમાં 15 એકમનો વધારો થાય છે, બરાબર? તો x b કેટલા છે? તો જ્યારે y ના અવલોકનમાં 15 વધારો થાય છે ત્યારે x ના અવલોકનમાં કેટલો વધારો થાય છે? બરાબર, b. નિયમ છે ને કે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરો તો b માં કેટલો, બરાબર, y માં કેટલો થાય? કે b જેટલો. તો અહીંયા આપણે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરવામાં આવે, બરાબર, તો આપણે b y ના અવલોકનમાં કેટલો વધારો થાય? તો કે b જેટલો. કેટલા થાય? 3. તો આપણે એનો ભાગાકાર કરી, બરાબર, એટલે કે 15 ભાગ્યા 3 કરે એટલે 5 થાય. 5 જેટલો વધારો કરવો પડે, બરાબર? y ની કિંમતમાં અંદાજે 15 એકમ જેટલો વધારો હોય તો x ની કિંમતમાં કેટલો વધારો કરવો પડે? કે 15 ભાગ્યા 3, કારણ કે 15 કેટલા છે? તો કે 15 ચેરી આવી તો કે y ના અવલોકનમાં 15 એકમ જેટલો વધારો કરીશું, બરાબર? એના પર ભાગ્યા કોની આવે? કે b આવે, કારણ કે જ્યારે x ના અવલોકનમાં 1 એકમનો વધારો કરીએ તો y ના અવલોકનમાં છે b જેટલો વધારો થાય છે. તો આપણે 15, બરાબર, y ના અવલોકનમાં 15 થાય છે તો 15 ભાગ્યા તો કે b, બરાબર, કારણ કે આપણે શોધવાનું શું કીધું છે કે y ની કિંમતમાં કેટલો વધારો થાય, બરાબર? તો y ની કિંમતમાં છે કેટલો વધારો થાય? તો કે y ના અવલોકનમાં છે 15 માં વધારો કરી તો એને આપણે b ને ભાગી નાખો, બરાબર, તો કેટલા મળ્યા? 5. 5 એટલો વધારો કરવો પડે. એટલે એના ઉપર આપણે એવું કહી શકીએ કે y ની કિંમતમાં અંદાજે 15 એકમ જેટલો વધારો હોય તો x ની કિંમતમાં 5 જેટલો વધારો કરવો જોઈએ, એટલે કે 5 એકમનો વધારો કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ 19 પૂર્ણ થાય છે, ત્યાર પછીનું ઉદાહરણ છે 20મું, એ અત્યારે છે આપણે ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 20 ની છે ગણતરી કરવાની છે. એની અંદર પણ આપણે બે ગણતરી કરવાની કીધી છે. તેમાં પહેલી ગણતરી વિશે આપણે જોઈએ તો શું કહે છે? જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર x ના છેદમાં 2 પ્લસ 5 અને sy sx બરાબર 5/8 હોય તો નિશ્ચયતાનો અંક મેળવવો. તો પહેલા આપણે નિશ્ચયતાનો અંક મેળવવાનો કીધું છે. એની અંદર આપણે શું કીધું છે કે જો y ની x
પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x ના છેદમાં 2 + 5. હવે જો હવે આપણે છે આમાં a b અને x ની કિંમત મેળવવાની છે. તો હવે આપણે જો તો y કેપ કાયદેસર નું સૂત્ર શું થાય? y કેપ નું તો y કેપ નું સૂત્ર થાય a + bx. બરાબર. પણ આને તમે છે આમ લખવું હોય કે બરાબર y કેપ બરાબર bx + a તો એ પણ ચાલે. બરાબર. આમાં તમે a ને પછી લઈ લો તો bx ને પહેલા લઈને કાઈ ફેર ન, કારણ કે જો અહીંયા સરવાળાનો સંબંધ છે, x a આપેલો છે તો a ને તમે છે b x નો ગુણાકાર કરીને પ્લસ કરો તો એ જવાબ આવવાનો છે. આ તો પહેલા તમે છે બરાબર b અને x નો ગુણાકાર કરીને a ને પ્લસ કરો તો એ જવાબ. સરવાળો કરવાનો છે ને તમે પહેલા a + bx લખો કે bx + a લખો, એમાં કોઈ ફેર પડવાનો નથી. બરાબર. તો અહીંયા આપણને છે y કેપ બરાબર x ના છેદમાં 2 + 5 આપેલા છે. એટલે અહીંયા b ની કિંમત આપેલી નથી, x ની કિંમત આપેલી નથી, તો a ની કિંમત આપેલી છે કેટલી કે 5 આપેલી છે. કારણ કે આમાં જે સૂત્ર અપનાવ્યું છે એ આ રીતે અપનાવેલું છે. બરાબર. y કેપ બરાબર bx + 5 bx + a. અને b આપેલો નથી પણ મેળવવાનું છે. તો b કઈ રીતે મેળવવાનું જો y કેપ ના y કેપ જ રહેશે. બરાબર. તો y કેપ બરાબર હવે જો 2 છે એ x ના છેદમાં છે. બરાબર. x ના છેદમાં 2 તો 2 ને આ બાજુ લઈ જાય. બરાબર. તો એનું શું થઈ જાય કે 2 બરાબર x. હવે તમે જો બરાબર કે 2 ને આ બાજુ લઈ જાય તો શું થાય 2x. બરાબર. હવે આયા કાઈ નથી એટલે કે 2 ને આ બાજુ ગયા એટલે x એ ગુણાકારનો સંબંધ થઈ ગયો. 2 ને x ના છેદમાં 2 છે, 2 ને છેદમાંથી આ બાજુ લઈ ગયા. બરાબર. એટલે શું થઈ જાય તો કે 2 નો 2 રહ્યા એનો સંબંધ x સાથે શું છે ગુણાકારનો થઈ જાય. તો અહીંયા બરાબર છેદમાં કાઈ નથી તો આ ઉપર અંશમાં કાઈ નથી એટલે 1 તો હોય. બરાબર. અંશમાં કાઈ નથી એટલે 1 હોય. તો આ આપણે b ની કિંમત મળી ગઈ x ના છેદમાં 2 * x + 5. રેડી. x ના છેદમાં 2 છે, 2 ને આ બાજુ લઈ ગયા એટલે 2 નો ગુણાકાર 2 છે છેદમાં હતા તો છેદનો છે ઈ x સાથે ગુણાકારના સંબંધ થઈ જાય છે. એટલે અહીંયા અંશમાં કાઈ ન હોય 1 તો હોય એટલે અંશના 1 ના છેદમાં 2 થઈ ગયા કે b ની કિંમત મળી ગઈ * x બરાબર + a એટલે કે 5. બરાબર. આ પદને આને આપણે છે એક સમીકરણ એટલે કોઈ સરખાવી કોઈ સમીકરણ હેલે. બરાબર. એટલે કે ને આ સ્વરૂપ જે આપેલું છે ને સ્વરૂપ સમીકરણ. બરાબર. આ જે સ્વરૂપ છે એને આપણે સમીકરણ સાથે સરખાવી. બરાબર. સ્વરૂપ a કેપ બરાબર a + bx સાથે સરખાવતા તો જે આપણે સ્વરૂપ છે જે સમીકરણ છે y કેપ બરાબર a + bx. તો એની અંદર છે આપણે આ પદ જે રહ્યું આ સમીકરણ જે રહ્યું એને આપણે આ સ્વરૂપ સાથે સરખાવી. બરાબર. તો એમાં શું થાય જો કે આ 1/2 * x તો આ બંનેનો સંબંધ છે. બરાબર. એ કે છે કે b અને x આપેલો છે ને bx b ની કિંમત કેટલી મળી તો 1/2 * બરાબર x તો અહીંયા છે bx b ની કિંમત 1/2 અને x. તો હવે જો આને મેં તમને કીધું હતું કે આ રીતે પણ લખી શકાય આપણે y કેપ બરાબર bx + a તો 1/2 b ની કિંમત 1/2 x + 5 આ રીતે મળ્યું. તો આ જે કિંમત રહી એ કેની આપેલી છે કે b ની કિંમત આપેલી છે. બરાબર. તો ને સ્વરૂપ પર y કેપ બરાબર a + b સાથે સરખાવતા b બરાબર 1/2 મળે છે. બરાબર.
બરાબર 1 ના છેદમાં હશે b ના છેદમાં b બરાબર 1 ના છેદમાં 2 મેળવ્યા. હવે આપણે શું કીધું મેળવવાનું નિશ્ચિતતાનો અંક છે મેળવવાનો કીધો છે બરાબર. એટલે અહીંયા આપણને છે sy જેમ sx s બરાબર 5/8 આપેલા છે. એટલે એનો અર્થ એવો થાય બરાબર કે sy બરાબર કેટલા આપેલા છે 5 આપેલા છે. sx બરાબર કેટલા આપેલા છે તો કે 8 આપેલા છે. તો આપણે નિશ્ચિતતાનો અંક મેળવવાનું કીધું છે તો આપણે છે સૂત્ર મૂકી b નું સૂત્ર બરાબર કે b બરાબર જે આપણે s1 નું છેદમાં sx નું જે સૂત્ર છે આપણે મૂકી તો એના પરથી આપણે છે b નું બરાબર સહી નિશ્ચિતતાનો અંક મળી ગયો. b બરાબર r થાય બરાબર એનો ગુણાકારનો સંબંધ થાય તો sy ના છેદમાં sx. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશો એટલે આપણને સહી નિશ્ચિતતાનો અંક છે મળી જશે. હવે આપણે જો કે આની અંદર આ સૂત્ર આપણું છે એ સંબંધાત્મક b બરાબર r થાય. b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. તો b બરાબર આપણે કેટલા મેળવ્યા તો કે 1 ના છેદમાં 2 બરાબર ના બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx આપેલા. sy બરાબર કેટલા આપેલા છે આપણે sy આપેલા છે 5 sx કેટલા આપેલા છે 8 આપેલા છે. પણ આપણે મેળવવાનું શું છે તો કે r મેળવવાનું છે. તો r છે બરાબરની આ બાજુ છે બરાબરની આ બાજુ આવે બરાબરની જમણી બાજુ છે બરાબર ડાબી બાજુ લાવવો હોય તો સૂત્ર આખું ફરી જાય છે. તો આખું સૂત્ર શું ફરી જાય તો કે ચલો આમ થઈ જાય r બરાબર p ગુણ્યા s x ના છેદમાં sy થઈ જાય બરાબર. તો અહીં r આપણે શોધવાનો છે નિશ્ચિતતાનો b કેટલા મેળવ્યા તો કે 1 ના છેદમાં 2 ગુણ્યા sx તો કે 8 sy તો કે 5. હવે જો વિદ્યાર્થી મિત્રો આમ કેમ થઈ ગયું ઉલટું થઈ ગયું બરાબર કે સૂત્ર તો આ છે કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx છે. પણ એની અંદર આપણે કિંમત મૂકી તો b ની કિંમત છે r ની નથી બરાબર. sy છે 5 છે અને sx 8 છે. પણ આપણે આ શોધવાનો છે એટલે b ની કિંમત આપેલી છે આપણે શું કર્યું કે આ પદ આ બાજુ લાવ્યા. તો આ આખું પદ b બરાબર એટલે કે આખું પદ છે આપણે ડાબી બાજુ લાવ્યા એટલે સૂત્ર આખું શું ફરી જશે. એટલે શું થઈ જશે સૂત્ર કે r બરાબર b ગુણ્યા sx ના છેદમાં sy થઈ જશે બરાબર. તો જો આપણે b શોધવાનું કીધું અને r ની શું કિંમત મૂકી હોય તો સૂત્ર ફરે નહીં. તો આપણે r શોધવાનું છે અને b ની કિંમત આપેલી છે એટલે આ પદ આપણે આ બાજુ લાવ્યા હવે એટલે સૂત્ર ફરી જશે. સૂત્ર થાય છે r બરાબર b ગુણ્યા sx ના છેદમાં sy. તો અહીંયા આપણને છે બરાબર જોઈ હવે આપણે ગણતરી કરી બરાબર કે અહીંયા r બરાબર છે 1 ના છેદમાં 2 આપેલા છે ગુણ્યા 5 8 ના છેદમાં છે 5 આપેલા છે. એટલે આપણે ગણતરી કરી બરાબર તો 8 નો છે એક એડ ગુણાકાર કરો બરાબર 8 નો એક એડ આપણે ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ જાય તો કે 8 5 દુ 10. તો r બરાબર 8 ભાગ્યા 10 કરો તો 8 ભાગ્યા 10 એટલે કે 0.8 મેળવવાનું શું કીધું છે આપણે નિશ્ચિતતાનો અંક મેળવવાનું કીધું છે. નિશ્ચિતતાનો અંક તો એનો બરાબર નિયમ છે કે કેપિટલ R સ્ક્વેર બરાબર શું થાય સ્મોલ r સ્ક્વેર. કેપિટલ R સ્ક્વેર સ્મોલ r આપણે કેટલો મળ્યો તો કે 0.8 મળ્યો. એનો સ્ક્વેર કરવાનો કેપિટલ R સ્ક્વેર બરાબર 0.8 નો સ્ક્વેર એટલે કે 0.64. નિશ્ચિતતાનો અંક આપણે કેટલો મળ્યો 0.64 છે. આપણે નિશ્ચિતતાનો અંક મળી ગયો બરાબર. આ નિશ્ચિતતાનો અંક કેટલો થાય છે 0.64 થાય છે બરાબર. અહીંયા પહેલી ગણતરી છે આપણે પૂર્ણ થાય છે. હવે ત્યાર પછીની ગણતરી બીજી છે કે y ની x પરની નિયસંબંધ રેખા y બરાબર x ના છેદમાં 2 પ્લસ બીજી ગણતરી આ છે કે જો y ની x પરની નિયસંબંધ રેખા 4x
5y - 65 0 હોય તો નિયત સંબંધાંક b ની કિંમત મેળવો. માત્ર એમાં તો આપણે છે b મેળવવાનો છે. હવે એની ગણતરી આપણે જોઈએ. y ની x પર નિયત સંબંધ રેખા શું આપેલી છે? y ની x પર નિયત સંબંધ રેખા તો કે 4x 5y - 65 બરાબર 0. બરાબર. હવે એને આપણે છે બરાબર એક સાદા સ્વરૂપમાં ફેરવવાનું થશે. બરાબર. આ જે આપેલું છે એને આપણે એક સામાન્ય સ્વરૂપમાં ફેરવવું કે 4x 5y - 65 બરાબર 0 છે. એને આપણે છે બરાબર એને સાદા સ્વરૂપમાં છે ફેરવવું પડશે. ને સાદા સ્વરૂપમાં ફેરવતા તો એને સાદા સ્વરૂપમાં ફેરવવાનું. હવે જો સાદા સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું? તો અહીં 4x 5y - 65 બરાબર 0 આપેલા છે. હવે જો તમે જોજો 4x 5y આપેલા છે -65 બરાબર 0. હવે જો કે બરાબર ની જમણી બાજુ શૂન્ય હશે. બરાબર. હવે -65 થયા -65 છે એને આપણે છે બરાબર ની ઓલી બાજુ જવા દે. શૂન્યની કઈ બરાબર કિંમત નથી રહેતી. શૂન્યની કઈ કિંમત રહેશે નહીં. બરાબર. એટલે 65 કેવા છે? માઈનસ છે. બરાબર ને આ બાજુ જે કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર. 4x પ્લસ છે બરાબર ને ઓલી બાજુ કેવો થઈ જાય? માઈનસ થઈ જાય. એટલે આ રીતે થશે કે 5x 5y બરાબર. હવે આ કેવા છે? પ્લસ માઈનસ ઓલી બાજુ જાય તો બરાબર ની ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય? પ્લસ. હવે 4x પ્લસ છે ઓલી બાજુ તો માઈનસ 4x થઈ જાય. સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો? આપણે સાદા સ્વરૂપમાં ફેરવું એટલે 4x 5y - 65 બરાબર 0 છે. એટલે હવે શું કર્યું કે 65 માઈનસ છે એને બરાબર ને ઓલી બાજુ લઈ ગયા કેવા થઈ ગયા? પ્લસ. 4x પ્લસ છે બરાબર ઓલી બાજુ લઈ ગયા કેવા થઈ ગયા? માઈનસ. બરાબર. અહીંયા ને રહ્યા એટલે આ જે રહ્યું તો શું થઈ ગયું કે 5y બરાબર 65 - 4x થઈ ગયા. હવે બરાબર 5 y હવે જો 5y બરાબર 65 - 4x છે. 5 ને 60 છેદમાં જવા દે શું થઈ જાય તો કે y બરાબર 65 - 4x છેદમાં 5 y બરાબર હવે બંને અલગ પડાવવાના થશે બંને પદને. બરાબર. હવે 5 નો છે 65 ને ભાગાકાર કરવાનો અને 5 નો છે 4x એ પણ ભાગાકાર કરવાનો એટલે આમ થઈ જશે 65 ભાગ્યા 5 માઈનસ 4x ભાગ્યા 5. તો y બરાબર 65 ભાગ્યા 5 કરી એટલે 13 × 65 13 માઈનસ ને માઈનસ 4x ભાગ્યા 5 એટલે 0.8 x 0.8x. તો આપણે મેળવવાનું શું કીધું હતું? b ની કિંમત કે નિયત સંબંધાંક મેળવવાનો છે. તો આમ b એટલે નિયત સંબંધાંક b બરાબર 0.8 થશે. એ કેમ ખબર પડી કે 0.8 થશે? હવે જો તે તમને પહેલા થી લખાવ્યું હતું ગુણધર્મની અંદર x બરાબર x બાર થાય બરાબર y કેપ બરાબર y થાય બરાબર. તો y કેપ બરાબર y થતો હોય અથવા તો y કેપ બરાબર y બાર થતા હોય તો અહીંયા y કેટલા છે? બરાબર. તો અહીંયા y છે તો એની આપણે y કેપ મૂકીએ. y એટલે શું સમજવાનું આપણે? તો y કેપ બરાબર 13 માઈનસ તો આ શું આપેલા છે? a ની કિંમત આપેલી છે. આપણે સૂત્રની અંદર ઉપયોગ કરી y કેપ બરાબર a + bx બરાબર. તો કદાચ આમે સૂત્ર આવી શકે a - bx. તો હવે જો આ સૂત્રને આ સ્વરૂપમાં આપણે ફેરવી સાદા સ્વરૂપમાં બરાબર. તો y કેપ તો y બરાબર y કેપ થાય. અહીંયા y એટલે y કેપ બે સમાન થાય બરાબર ના બરાબર.
બરોબર a બરાબર કેટલા આપેલા છે 13 આપેલા છે માઈનસ ટુ માઈનસ બરોબર આ bx તો b કેટલા આપેલા 0.8 9x આપેલા આપણે શોધવાનું શું હતો b શોધવાનો હતો એટલે આપણે b કેટલો મળે છે તો 0.8 મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે ત્રણ ઉદાહરણ વિશે ગણતરી કરી હવે આપણે એક ઉદાહરણ જે 20મું બાકી છે એ તમારે બરોબર સાવ સહેલું છે અને બરોબર જે આપણે તમને અગાઉ ગુણધર્મો જે તમને સમજાવેલા હતા એ ગુણધર્મો તમને આવડતા હોય એટલે એક તમે તમારી જાતે પણ છે ઉદાહરણ 21 છે ગણી શકશો એટલે અહીંયા આપણું ઉદાહરણ 21 જે બાકી છે એ તમારે તમારી રીતે ગણવાનું છે હવે આ છે બરોબર અહીંયા આપણો છે ત્રીજું ચેપ્ટર છે પૂર્ણ થાય છે આના જે એક્સરસાઇઝના દાખલા બાકી છે હું તમને આપીશ